મેડમ, સોરી હા, આ તને મેડમ જ કહેવાય જાય છે, પણ હું શું કહું છું? પહેલા તો હું કહી દઉં. કહી તને દે. કીધું હતું ને કે ઓફિસથી 4 વ્હીલ લઈને નીકળીએ, પણ નહીં, તારે તો આ તારી બાઇક પર જ આવવું છે. શું કેટલી ગરમી છે અહીંયા, એટલીસ્ટ 4 વ્હીલમાં બેઠા બેઠા શાંતિથી વાત તો કરી શકત ને. એક કામ કર, આપણે અહીંયાથી કોઈ કેફેમાં જઈએ. બેબી, આ ગરમી નથી, આ તો ખુલ્લામાં ફરવા આવ્યા છીએ. હવે ત્યાં કઈ એસી સાથે સાથે લઈને થોડી ફરાશે. શું તું પણ 4 વ્હીલમાં એસી તો હોય ને, અને કેફેમાં જશું ત્યાં તો એસી હોવાનું જ છે ને. હા, એસી હોવાનું છે, પણ મતલબ કે જો કે ત્યાં જઈએ તો પૈસા, કોફી, આ તે બધું ખોટું વેસ્ટ કરવું. સ્માર્ટ થિંગ્સ કરવાનું, સ્માર્ટ. એના કરતાં મસ્ત મજાના અહીંયા ખુલ્લા નેચરમાં જે ફરીએ ને જે મજા આવે, આહલાદક અનુભવ થાય. તને ખબર છે, હા, કંપનીમાં જ્યારે તું આવ્યો ને ત્યારે એક એમ્પ્લોય તરીકે આવ્યો હતો. આપણે બંને રિલેશનમાં આવ્યા. મેં તને એમ્પ્લોયમાંથી મેનેજર બનાવી દીધો, પણ છતાંય તારી વિચારધારણા, તારું થિંકિંગ ત્યાંનું ત્યાં જ રહી ગયું. સોરી, આમાં એવું છે ને કે આ હું જે રીતનો જે ઘરમાં રહું છું ને, એ ઘરમાં પહેલેથી આવા જ વિચારો. સેવિંગ્સ વધારે હશે તો પછી તમે વધારે આગળ વધી શકશો, આવું મારા મમ્મી માને છે. પણ જો હું છે ને તારી સાથે આજે ચોખવટ ભરી વાત કરવા આવ્યો છું. આને સેવિંગ્સ ના કહેવાય, આને કંજુસાઈ કહેવાય, ચીકણાઈ કહેવાય આને. કારણ કે માણસે છે ને પોતાની લાઈફને છે ને એન્જોય કરવી જોઈએ. પૈસાનું શું છે, એ તો કમાવાના જ છે ને. આખી જિંદગી માણસ પૈસા કમાવામાં રહી જાય છે. હશે બેબી, આ પૈસાની વાત છોડ ને. મારે ખાસ વાત તો એ કરવી છે કે જો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તો ચાલ ને આપણે હવે જલ્દીથી લગ્ન કરી લઈએ. શું? મેરેજ? હા, લગ્ન. શું જરૂર છે? અને એકબીજાને ઓળખીએ છીએ કેટલા સમયથી? હજુ તો એટલો બધો ટાઈમ પણ નથી થયો. મતલબ કે કેટલો ટાઈમ કાઢવો છે? 3 લગ્ન મહિના શું કામ થઈ ગયા. કરવા છે? હજુ તો વાર છે ને. આ કઈ ઉંમર નથી કે લગ્ન કરીએ. હજુ તું કંપનીનો છે ને મેનેજર બન્યો છે. આ જે કંપની છે ને એના જેવી તારે પોતાની એક કંપની ઊભી કરવાની છે. અરે કંપની ઊભી કરવાની જ છે ને. પણ જો તારા ને મારા મેરેજ થઈ જશે પછી અત્યારે જે કંપની તું સંભાળી રહી છે એ મતલબ કે આપણે બંને સાથે હેન્ડલ કરીશું ને. નો વે. વાય? એટલી મહેનતથી અમે લોકોએ અહીંયા પહોંચ્યા છીએ, અચીવ કર્યું છે, અને એમના ગમે ને નામે કરી દેવાનું, ના, ગમે ના. હાથમાં આપી દેવાનું. નામે નહીં એક મિનિટ. કરવાનું. તને છે ને મેં એટલે પસંદ કર્યો હતો કે મને એવું લાગ્યું કે તારામાં ધગસ છે, તારે આગળ વધવું છે. બસ તને કોઈના સહારાની જરૂર છે, પણ તું તો કંઈક બીજું જ વિચારી બેઠો છે. એવું નથી દામિન, સોરી કે અત્યાર સુધી મસ્તીમાં વાત કરી, બટ સિરિયસલી હું પ્રોબ્લેમમાં છું. જો શેની પ્રોબ્લેમ? મેરેજ કરવાની. ઘરે મારા મમ્મી જીદ લઈને બેઠા છે કે મોટા ભાઈના અને મારા લગ્ન કરાવવા માગે છે. અને જો એવું થયું ને તો મમ્મી નહીં મારી વાત સાંભળે કે નહીં તારી વાત, એ કોઈનું નહીં વિચારે, મારા લગ્ન કરાવી દેશે. પછી તારા અને મારા પ્રેમનું શું? એટલા માટે જ કહી રહ્યો છું કે લગ્ન કરવા માટે તને જો ફોર્સ નથી કરતો, પણ વિચારવાનો સમય આપી રહ્યો છું. તું એકવાર એટલીસ્ટ વિચારી તો શકે ને. અને તું તારા મમ્મીને સમજાવી પણ શકે ને કે અત્યારે હજુ લગ્ન કરવાની જરૂર નથી. અને રહી વાત લગ્ન કરવાની, તો તને ખબર છે ને કે હું કેવી રીતે રહું છું, મારી લાઈફસ્ટાઈલ શું છે, મને કેવી રીતે રહેવા જોઈએ. તારા મમ્મી સાથે હું એડજસ્ટ નહીં કરી શકું. જો તારે લગ્ન કરવા હોય ને તો તારે મારી સાથે મારા ઘરે રહેવું પડશે. હા, મંજૂર છે. તારી સાથે તારા ઘરે રહેવા તૈયાર છું. હા બોલ, તું કહેતું હોય તો અત્યારે આવું બાઇક લઈને. આ બાઇક છોડી દઈએ, તારી 4 વ્હીલમાં જઈએ. લિસન. હા શું? હા, એક વાત નથી, બીજી ઘણી ટર્મ એન્ડ કન્ડિશન છે જે મારે તારી આગળ મૂકવી છે. બધી ઓકે, બધી જ ઓકે, સાંભળવાની જરૂર નથી. મેરેજ પછી છે ને તું મારા પર હસબન્ડ વાળો હક નહીં જતા. નહીં જતાવું, નહીં જતાવું. તું મારી બોસ અને હું તારો એમ્પ્લોય. ઓકે? ગુડ. પછી હું જેવી રીતે રહું ને એવી રીતે મને રહેવા દેવાની. હા, તું જેવી રીતે રહે એવી રીતે તું રહીશ. ઓકે? અને ઘર સંભાળવાની વાત છે કે બધી મારી. ઘર સંભાળવાની બધી જવાબદારી મારી અત્યારથી. ઓકે? ફાઇન. જો હવે લગ્ન કરીશ ને? સાંભળીશ. હા છે ને? સાંભળીશ. હા બોલ. હું છે ને આવી રીતે નક્કી ના કરી શકું. લગ્ન કરીને લો, તું
અમારી સાથે અમારા બંગલોએ આવે છે તો મારે પહેલાં મીરાને પણ પૂછવું પડે. એક કામ કર, આપણે બધા સાથે મળીને વાત કરી લઈએ. જો મીરા ભાભી અને મોટા ભાઈની વચ્ચે આવું બધું ભાભી જ થશે ને મારા માટે તો, કારણ કે મારા મોટા ભાઈની વાઈફ થશે. આ ભલે તમે લોકો પાર્ટનર રહ્યા, હું ના નથી પાડતો. એક કામ કર, તું આ બધું વિચાર્યા કર. હું છે ને કેબ બુક કરીને જતી રહું છું. અરે પણ દામિની, અરે મોટા ભાઈને વાત કરું છું. હા, એ બધાને સાથે જ મળવા બોલાવવાની છે તો સાથે મળીને ડિસ્કશન કરી લઈએ. ચાલીને ગઈ છે, પાછળ બાઇક લઈને તો જાઓ. દામિની, આ જરૂરી છે? નેસેસરી? નેસેસરી છે. કાલ સવારે લોકો ફરી ગયા તો શું કરીશ તું? મને પણ કેવું તું ને તો. અરે આમાં તો મારું નામ છે કે મારા ડોક્યુમેન્ટ્સ પણ મારું એગ્રીમેન્ટ પણ બનાવી નાખ્યું. ડાર્લિંગ, તને ખબર છે ને મને લોકો પર વિશ્વાસ નથી આવતો. ભરોસા નામની વસ્તુ મારી પાસે નથી, એટલે મેં પહેલા જ બધા કાગળિયા કરાવીને રાખ્યા છે. જેવા આવે ને એવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. મમ્મી, અહીંયા બેસો. અચ્છા, તમારા મમ્મી છે? મમ્મી. હાય. કઈ શંકા? ના હવે મમ્મી મીરા. શંકા નહીં, મીરા દામિની. આ દામિની. મીરા. આ બેની વાત. હા, અમારી જ વાત કરતા હશે તો જ અમારા ઘરે આવ્યા હોય ને તમે લોકો. શું વાત કરી હતી અમારી? એ જ કે તમે બંને બહુ સારી છો, તમે બંનેને પ્રેમ કરે છે, તમારા પપ્પા બહુ બિઝનેસ કરે છે, તમે બંને બહુ પૈસાવાળા છો અને મમ્મી, એટલે અમારો કહેવાનો મતલબ કે અમારું અત્યાર સુધી ધ્યાન રાખ્યું છે, સારી એવી નોકરી અમે ત્યાં જ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં અમારી લાઈફ પાર્ટનર બનીને અમારું ધ્યાન રાખશું સારી રીતે. ભવિષ્યમાં પણ સાથે રહીશું, એકબીજાને સમજશું, એમ આવું બધું સમજાવીને કન્વિન્સ કરતા હતા. બહુ સરસ છે ને. હા જુઓ, કાગળિયા પણ આવી ગયા મમ્મી. કોન્ટ્રાક્ટ્સના પેપર્સ છે, બંને રીડ કરી લો અને પછી સાઇન કરી દો. આ હું છે? વાંચો ને, શું છે? વાંચો, ગુજરાતીમાં પણ લખી છે. એક આપી દો, વાંચી લો. લે હું આ વાંચું. લગ્ન કરીને અમારી સાથે આ જ ઘરમાં રહેવાનું રહેશે. હા બરાબર છે. અને લગ્ન પછી ઘરની અંદર તમામ કામ તમારે કરવાનું રહેશે. ક્યારેય પણ અમારી સામે ઊંચા અવાજે બોલવું નહીં. કોઈ પણ કામ અમને ચીંધવું નહીં. અમારા દરેક કામ તમારે કરવાના રહેશે. કોઈ પણ જગ્યાએ રોકટોક થવી જોઈએ નહીં, અને જો થશે તો પછી આખરી નિર્ણય અમારા હાથમાં રહેશે. અને હા, ઘરમાં અમે લોકો ગમે ત્યારે લેટ આવી શકીએ, ગમે ત્યારે બહાર જઈ શકીએ. અમને કોઈ સવાલ પૂછવા નહીં. તમારે લોકોએ ઘર છોડીને જવું હોય તો 8 દિવસ અગાઉ કહેવું પડશે. કોઈ પણ ઘરના કામ કરશો એનો પગાર મળશે નહીં. ઘરમાં રહેવા મળશે અને અમારા પતિ તરીકેનું નામ મળશે, બાકી કોઈ આશા અપેક્ષા રાખવી નહીં. આ કરારની અંદર અત્યારે કોઈ એવી સાબિતી નથી કે તમને અમારી મિલકતની અંદરથી બધો હિસ્સો મળી જાય. અમને યોગ્ય લાગશે, અમે તમને પારખીશું અને બધું બરાબર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરના તમામ નીતિ નિયમો મેં વાંચી લીધા છે અને પછી તમામ હોશ અવાજ સાથે આ સાઇન કરી રહ્યો છું. 20 નંબર બાકી રહી ગયું છે, એમાં એવું લખેલું છે કે આ નિયમો તમારે માન્ય રહેશે અને આમાં ચેન્જીસ પણ થઈ શકે અને એડ પણ થઈ શકે. એનો હક ખાલી તમારા બેનો રહેશે. હા, લખ્યું છે. શું થયું મમ્મી? નહીં, શું નહીં? આ સાઈન નથી કરવી મારે. તો કોઈ વાંધો તમારે નહીં, પણ નથી કરવાની. અમારી પાસે. એક મિનિટ. મમ્મી, પછી પૈસા મળશે. અમે જો પરીક્ષામાં પાસ થઈ ગયા તો. જો મારી વાત સાંભળો મમ્મી. હા પાડી દો ફટાફટ. હા લોકો આપણી રાહ ન જોવે, એમની પાસે બહુ બધા કામ હોય. કામ અમારી પાસે બીજા છોકરાઓ પણ તૈયાર છે. જો તમારા લોકોની ના હોય તો અમે એને બોલાવીને આ પેપર સાઇન કરાવી લઈએ એટલે કામ પતી જાય. આવું થોડી ચાલે. અરે આપણે તો પ્રેમ કરીએ છીએ ને દામિની. એટલે જ પહેલો ચાન્સ તમને આપ્યો છે ને. હા કેમ નહીં મીરા, જો હું તારા વગર નહીં જીવી શકું. તો પછી સાઇન કરો. તમારા મમ્મીને સમજાવો. તમારા મમ્મીને સમજાવો કે ગમે એમ આખી જિંદગી મહેનત કરશે ને તમારા છોકરાઓ તો પણ આવું ઘર નહીં મળે. અને અમે ક્યાંને બાંધીને રાખવાના છીએ? આટલું મોટું ઘર છે અમારું, 3 માળનું, જે મજા આવે કરી શકે. LED ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે. એને કંઈ બહાર કામ કરવા નથી જવાનું.
ફેન ચાલુ કરવા માટે પણ ઊભા થવાની જરૂર નથી, રિમોટ છે. હા સાચી વાત છે. કમાવા પણ અમે બંને જઈશું. હા 1 મિનિટ આપો ને. હા 1 મિનિટ આપો. હા હા, 1 મિનિટ. અમે બહાર ઊભા છીએ, પછી બોલાવો. ના 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 તમે અહીંયા જ બેસો. અમે ઘરમાં જરાક આ સામે જ તે થોડી વાર વાત કરી લઈએ મમ્મી સાથે. મમ્મી ચાલ. હા મને સિરિયસલી ડુ યુ થિંક સો? થશે જે થવું હોય. મેં ધમકી તો આપી છે કે બીજા છોકરાઓ તૈયાર છે, જ્યારે આપણી પાસે કોઈ નથી. શું તમે પણ શું કરી રહ્યા છો? જો મારી વાત સાંભળો. હા પાડી દો. હા પાડી દો. હા આમાં જ ભલાઈ છે તમારા દીકરાઓની. આખી જિંદગી બંને દીકરાઓ છે ને ઢસડા કર્યા કરશે, નોકરી કર્યા કરશે, તો એ બે પાંદડે નહીં થાય. અરે મમ્મી ઘર તો જુઓ કેટલું મોટું છે. હમણાં જ કલર કરાવ્યો હોય એવું લાગે છે. આ નજર પડે ત્યાં સુધી જો કેટલું ઊંચું ઊંચું છે. ગોબા હા અરે આ ઘર મકાન છોકરી જોઈને કઈ સાઈન કર, એની કન્ડિશન તો જો શું શું લખેલું છે અંદર. પણ મમ્મી જો આ મેં કદાચ જો તમારી સાથે રહીએ તો પણ મહેનત મજૂરી તો કરવાની જ છે ને. ઓફિસે જવાનું થશે, બળતરા કરવાની રહેશે, ઉપાધિ ટેન્શન બધું રહેશે. અને અહીંયા કઈ નહીં. અહીંયા કામ કરીએ તો માત્ર આ લોકોનું નાનું મોટું કામ કામ હશે હોય. અને ઓટોમેટિક કામ થશે. ઓટોમેટિક જુઓ, ચાર મારી પાડીને વાત કામ. સમજો. આ મીરાએ મને કહ્યું છે કે છે ને મારે પછી નોકરી પણ નથી કરવાની, ખાલી ઘર સંભાળવાનું છે. હવે વિચાર કરો તમારા દીકરાઓ ઘર સંભાળશે, કવડું મોટું નામ કમાશે. આ નામ કમાવાળી નામ આ ગુલામી કરવી પણ સાંભળ્યું નહીં. અરે હું આવું ક્યારે નહીં ચલાવી લઉં. અને સાંભળ, આ દેશમાં જે તારા મામાએ શોધી હતી ને ઈ બરાબર હતી. આ 100 વીઘાની ખાતેદાર હતી. હું વાંધો હતો તને બેયમાં. હવે ત્યાં ઢસડા થતા ઢેફા ભાંગવા પડે બે ભાઈને. હા. તડકાના ઢેફા ભાંગે તે સારું લાગે કે આ એસી માં શાંતિથી ઘરના બંગલામાં કામ કરે તે સારું લાગે? હા આમ પણ કોને ખેતી આવડે છે? કોણ શીખશે ખેતી? હું ખેતી નથી કરવાનો. ચોખ્ખી વાત છે. તો તમે બંને આની ગુલામી કરશો અને પણ મને મૂકીને જવાની વાત આવે છે. તમારે ગુલામી કરવી છે? આ ઉંમરે અમે તમને ગુલામી કરવા અહીંયા લાવીએ? મમ્મી, ના ના મારી ના ના વાત મમ્મી, સમજો. આ કરારમાં નથી લખ્યું. મમ્મીને નહીં, ઢસડા તમારે નહીં. નથી કરવું. મને મૂકીને તમે અહીંયા છીએ ને મમ્મી, અમે છીએ. તમારી માટે થઈને અમે લોકો મહેનત કરશું, ઢસડા કરશું. હા. બાકી હા તમે ચિંતા નહીં કરતા મમ્મી. જુઓ, હાવડો મોટો બંગલો, હવડો મોટો બિઝનેસ, પૈસા રૂપિયા, વિચાર કરો. ભલે એમાં લખ્યું હતું કે અમે હજી એ બધી મિલકતના વારસમાં અમે એનું નામ નહીં લખે, હા પણ વિશ્વાસ આવશે પછી પછી લખશે, એમાં એવું લખેલું લખ્યું હતું કે છે. કાયદેસર કાર્યવાહી કરશું. એટલે હા. કે આપણે કાલ સવારે વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ થઈ જશે, અથવા તો અમે એનું 15 દિવસમાં જો દિલ જીતી લેશું ને હમ. તો કદાચ છે લોકો એની ઓફિસ જવાનું બંધ કરી દે અને અમને લોકોને કહેશે કે તમે લોકો ઓફિસે જાઓ, કામ સંભાળો, આ બધો જ વહીવટ તમે સંભાળો, બેંકના એકાઉન્ટ થી લઈને. યસ. પણ દિલ ન જીતાયું અને એની બધી ખ્વાહિશો પૂરી ન થઈ તો કામકાજમાં કેવા જો મમ્મી, હા. લગ્ન થઈ જાય પછી તો દિલ જીતવું જ પડે ને. આમ પણ જો મન મારીને પણ અમારી સાથે રહેવું પડશે. આખરે અમે પણ તમારા દીકરાઓ છીએ. તો આ તમારું લોહી પાછું પડે એવું લાગે તમને? લાગે તમને? હા? ના ના એવું તો ક્યારેય ના ન ના, બને. તમને તમારા લોહી ઉપર ભરોસો ના હોય તો ના પાડી દો, તો સાઈન નહીં કરતા. છે જો ભરોસો બંને પર છે, મારો લોહી ઉપર છે, મારા દીકરાઓ પર છે. પણ તો સાઈન કરી દો. હવે સવાલ ના કરતા. દેવલા, શું? આ પણ તારી મમ્મીને એકલી રહેવા માંગે છે ત્યાં એના ઘરે, તો તારી મમ્મી વગર તમે બંને રહી શકશો? બહુ યાદ આવશે. મને પણ. પણ શું કરવું, હમ. આ જિંદગીનો સવાલ છે. હા, મારું ફ્યુચર મને દેખાઈ રહ્યું છે, ભવિષ્ય મારું અંધકારમય નહીં પણ પૈસા વાળું દેખાય છે, હમ. અને હું એને છોડીશ નહીં. હા મમ્મી, વિચાર કરો ને. હા, દુનિયાના મા બાપ પોતાના સંતાનોને ક્યાં મોકલે? વિદેશ મોકલે, ભણવા મોકલે, કેટલા દૂર રાખે. અમે ક્યાં દૂર જઈએ મમ્મી? હા શહેરમાં જઈએ ને તમારી નજીક. જ્યારે મન થાય ત્યારે મળવા આવતા રહેજો ને. અમે પણ મળવા આવતા રહીશું. હા, એટલે ખુશ થવાની જરૂર છે અને વગર વિચારે સાઈન કરી આપો. સૌથી મોટામાં મોટો સવાલ તમારો કયો? કે મમ્મી જ કહેતા હતા આજ દિવસ સુધી હમ. કે આપણે તમારા માટે એવી પૈસા વાળું ઘર ગોતવું છે, એવી પૈસા વાળી છોકરીઓ લાવવી છે કે તમારે આખી જિંદગી ઉપાધિ નહીં. આ તમે જે શીખવાડ્યું છે એ તો અમે કર્યું કર્યું છે. છે. આ લોકોને માન પટાવ્યું છે. વિચાર કરો કે આ જેમ તેમ છે. અને જો મમ્મી આ પાર્ટી ગઈ ને હાથમાંથી તો વિચાર જ કરતા રહેજો આજીવન. કોઈ બીજી નહીં આવે. ના ના, આ વિચાર નથી કરવો. મેં મારા મનને મનાવી લીધું છે.
અને સાંભળો આ જેટલા નિયમો છે ને એમાં અમુક નિયમો આપણે ઇગ્નોર કરવાના છે. કરી દઈશું બધા કરી કરી દઈશું દઈશું. અહીંયા આવ્યા પછી ઇગ્નોર જ એ કરશું તો ખાલી લખ્યા હોય બનાવ્યા છે, બાકી સહી તો આપણે કરવાની છે. પછી આપણે નિયમ માટે ચાલવું ન ચાલવું એ આપણી મરજી છે ને. હા પાક્કું એવું કરવાનું ને? હા હા પાકું સારું. અને આ 3 માળનું ઘર આપણા મારા બંને દીકરાના નામનું કરી નાખશે તો દિલ જીતી લે છે. અને દેવલા મને ફોન કરતો રહેજે જો આ લગ્ન કરીને આ ઘરમાં આવી જાય ને તો. હા મમ્મી હા તમને લોકોને કઈ કન્ફ્યુઝન લાગે ને તો મને ફોન કરજો, એટલે હું તમને બધું ગાઈડલાઈન ત્યાંથી આપતી રહીશ. ચોક્કસ ચોક્કસ લગભગ તો જરૂર નહીં જ પડે પણ પડશે તો ફોન કરશું હા અને થોડા દિવસમાં છે ને તમે બધું હગે વગે કરીને આવતા રહેજો. પાકું? તમે કહો એમ મમ્મી. તો સાઈન કરવાનું મોટા પાક્કું. ભાઈ કેમેરા હશે કેમેરા પણ હશે પહેલી એટલે સાઈન બધું. મમ્મી તમને કરી આપું છું. લો આ તમારો દીકરો પાછો આવશે. કર બીજી sign. સાઈન હું કરી આપું છું. અરે વાહ, કપાળ પર લખી દીધું છે. હા મમ્મી ઓકે હા, ડન. હવે તમે ત્યાં એક શબ્દ પણ ના બોલતા હા. અને ચૂપચાપ ત્યાં જઈને સહી કરવા દેજો અમને બંનેને. અને હું કરી લઈશ. તમારે સહી કરવાની છે. તમને ભારે સાક્ષી ઉપાડ. સાક્ષી 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 હા. તરીકે મમ્મીને કરવા દીધો હા. ચલો